જય માતાજી મિત્રો, ફરી એક નવા ઓડિયોની અંદર સ્વાગત છે। આ ઓડિયો સાંભળ્યા બાદ તમે પણ ચોંકી જશો મિત્રો, કેમ કે આ ઓડિયોની અંદર એક ભુવાએ કંચનબેનને 3 વર્ષ સુધી પ્રેમ જાળમાં ફસાવી રાખ્યા। પછી કંચનબેનના પતિએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને કહ્યું, મનસુખભાઈ, મારું આખું ઘર અને પરિવાર બરબાદ થઈ ગયું છે આ ભુવાના લીધે। પછી મનસુખભાઈ રાઠોડ તે ભુવાને ફોન કરે છે અને પછી સાચી હકીકત બહાર આવે છે અને ચોંકાવનારા કિસ્સા પણ સામે આવે છે। તો મિત્રો, તમે પણ આવા ભુવાથી દૂર રહીજો અને ધ્યાન રાખજો। તો મિત્રો, સાંભળો આ પૂરું કોલ રેકોર્ડિંગ। નવા હોય તો લાઈક કરી નાખો। हेलो મનસુખભાઈ બોલે? हाँ મારો ફોન દો। હાલો, हाँ મનસુખભાઈ રાઠોડ બોલે રામોદથી? हाँ जी હું રમેશભાઈ રેસામડી ગાળોથી બોલું છું, જેતપુર તાલુકામાં। हाँ बोलो ना। હવે આ લોકોએ એવું કર્યું મારા ઘરના હવે। તમારા ઘરના એટલે હા, કોણ? એ કંચન કરી નામ છે, ગોંડલના। તમારી ઘરવાળી? હા, મારી ઘરવાળી રહી ગોંડલની છે। હા, પણ સવારે રિંગ કરજો ને, એટલે ઇમરજન્સી ન હોય તો। એટલે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા। હા. મેં કીધું તમારા વિડીયો ઘણા જોયા હતા, એટલે મેં કીધું એને મારીને જ ગાડી મેલી છે, મારી પાસે આવી છે ટાણા। હા, કોને મારીને કાઢી મેલી છે? જેની મૈત્રી કરાર કર્યા ને એને। એટલે તમારી બાઈ, હા। તમારી ઘરવાળી હમ અને ઈ અટણ તમારી પાસે આવી છે? અટાણા મારી પાસે આવી। એટલે વહી ગઈ તી ને કેટલો સમય થયો? આ ત્રીજી વર્ષ હવે। અને 3 વર્ષ હવે પાછી આવી? 3 વર્ષ ઓલા છૂટા છેડા દઈ દીધા। અને તમે બીજી બાઈ કરી લીધી? તમે હજી એમના નહીં, મતલબ? ના, મારા તો 2 દીકરીઓ છે, 1 દીકરો છે, ઈ તો બધા 3 સંતાનો મારી પાસે છે। એમ નથી કેતો, તમે બીજી બાઈ કરી? નહીં, મેં નથી તો બીજી પછી હવે આવડે લઈ લે, એમાં કઈ વાંધો નહીં, ચાલી જાય। લઈ લેવી, એમાં વાંધો નથી, હું તો લઈ લઉં, ઈ કોઈ પ્રશ્ન નથી મનસુખભાઈ। હા, પણ જે સમાન રાખીને આવી છે ને, ઈ સમાન ઓલો દેતો નથી। એ સમાન દઈ દે, તમે અહીંયા હવાર નકર આવી જજો, હું તમને અરજી લખી દઉં છું, એટલે સમાન નહીં દઈ દે ને પૈકી લાગી લે। હા, એ સમાન નથી દેતો, એટલે પોલીસ સ્ટેશન માં આવ્યા છે। આ પણ આપડી બાઈ ક્યાં છે? હા રે, વાત કરો। આપો એને। હાલો, હા, તમારું નામ શું છે? કંચનબેન, કંચનબેન, આખું નામ? કંચન રમેશ વેગડા છે કંચનબેન, આપણે અત્યારે આ તમારો ઘરવાળો છે એને તમે આ બીજા ભેગા લવ મેરેજ કર્યા હતા કે મૈત્રી કરાર કર્યા હતા? મૈત્રી કરાર કર્યા હતા। એટલે હવે પાછા ત્યાં જાઓ? નહીં, આ પછી ઓલા તમારા બાલ બચ્ચા મૂકીને પાછા અટાણા જે કઈ કર્યા હતા એવા પછી પાછું 5 દી પછી આપણે ઓલું કઈ હડકવાનું લાર બાર ઉપડે ને એવું કઈ થાય તો એ વ્યાજબી ન કહેવાય, કેમ કે અટાણા બાળકો મૂકીને, એટલે અત્યારે તમારું આ જે સોલ્યુશન કે સમાધાન થાય એમાં પછી પાછા વ્યાજ આવે એવો બનાવ બનશે? નહીં, હા, એમ મારું કહેવાનું છે। એટલે હું છે કે આપણે પછી એક સ્ત્રી જાતિ છે, પણ આપણે મતલબ પછી પાછું 15 દી થાય ને પછી પાછા કાપાને પોટકા નીકળી જાય તો આ બાળકોને એને કલંક બેહે, જે દીકરીઓ હારે જાય ન્યાય કે તારી માં આવી હતી, એવા બધા આપણા ભવાડા ન થાય એમ હોય તો પછી આનું સોલ્યુશન કરાવી નાખીએ। હા, હા હા, એટલે એવું નહીં કરો ને હવે। નહીં, આપો તમારા ઘરવાળાને। હાલો, હા, તમારું આખું નામ મને પછી ભૂલાઈ જાય ભાઈ। ના, રમેશભાઈ પીતાભાઈ વેગડા, ગામ રેસમડી ગાલોર। હા, હવે આપણે તમારી જે ઘરવાળી નથી, મેં પૂછ્યું ભાઈ તમારે અહીંયા કણ હારે રહેવામાં ઈ પાછું એવું કરે એમ નથી, એટલે તમે તમારી રીતે એનું લખાણ બખાણ જે કરવાનું ઈ કરાવી લીજો। હા, ના, એ તો તમે કહ્યું એમ કે હું સવારે ત્યાં આવું છું કાલે। આ બાઈને લેતા આવજો ને એના લખાણ ને જે કાંઈ હોય એ કરાવી લેજો। એને મેં અત્યારે કીધું કે ભાઈ આવું પછી ભવાડા નહીં કરો ને, આવડો જે લઈ ગયો તો એનું નામ શું છે? ઈ ભાવેશ સાગઠિયા કરી નામ છે, ભૂવો છે, માતાજી નો ભૂવો છે। ઈ તમારે ત્યાં દાણા જોવડાવવા આવ્યા હતા, લઈ ગયો તી કેવી રીતે લઈ ગયો તો? હવે ઈ મેં આ 2 દીકરી દીધી હતી, બરોબર? ક્યાં દીધી હતી? લોટલી લખાણમાં। આ લોકો કેસ મારી માં। હા, આ બાઈને પ્રેમ થયો તો ઈ કઈ તમારે દાણા ચોરમાં ભુવા હારે કોન્ટેક્ટ કેવી રીતે થયો તો? ઈ તો એને ખબર, મેં તો એને લોટી લખાણ કરી દીધું ને, એટલે 2 વાર મેં સામું ન જોયું। એમ નથી કહેતો, આ બેન ને કઈ તમારા આપડા ભુવા હારે કોન્ટેક્ટ કેમ તો દાણા નહીં કહેતા, સપટી નહીં કી, પછી કેમ થયું એમ આ પ્રેમ થવાનું કારણ શું હતું? આને પેલા એને ફોન કે તારો ઘરવાળો તેલતો નથી ને, તો પછી તું ન્યા આવી ને એટલે દાણા જોઈ દઉં। દાણા જોઈ દે ને તારો ઘરવાળો બેવડો વરીએ તને પગે લાગવા માંડે। બેવડો વરણ પડે બાઈ બેવડો
હા તો મને બેવડો વાળામાં એને બેવડી વાર દીધી. હવે ઈ માઈ ગયો આ બેન ને થયો તો ફોન મારી સ્ટોરી જાણવી છે લ્યો તો તમે જરીક ઈ સ્ટોરી જાણો તમે શું કર્યું એને. લ્યો તો ઈ મારે છે ને એટલે ભુવાનો ખુલ્લો પાડવો છે દ્યો એને પરથી. હા ભાઈ. હા બેન હું એમ કેતો તો આ ભુવાના કોન્ટેક્ટમાં તમારે આવવાનું કારણ કેવી રીતે હતું? ઈ તો મારા કાકી હતા ને. હા હા મારા કાકી મને દેખાડ્યું હતું. શું દેખાડ્યું હતું? હમ. શું દેખાડ્યું હતું? ઈ કે આ ભૂવો હારો છે તો તું ત્યાં જાય એમ. પછી આ ભુવો ક્યાં ગામનો છે? ઈ ત્યાં રહી છે રાજકોટ જ. રાજકોટ કઈ જગ્યાએ? વિજયનગરમાં. વિજયનગર 1 માં. અને આ કઈ માતાજીનો ભુવો હતો? ઈ હડકાઈ માના બુટ ભવાની માન. તો પૂરું થયું. હડકાઈમાં ગમે ને બટકો ભરલે ઈ તો હડકાઈમાં ગમે તે હડકાઈ થાય ઉપાડ લે પછી એમાં કઈ ઘટે નહીં. પછી એમ નહીં તમે ત્યાં જોવરાવા ગયા તે પછી ભુવાએ તમારી માથે ગ્રીલ નાખી કેવી રીતે નાખી હતી? ઈ કાંઈ મને ખબર નથી. એમ બેન જો હરખી વાત ન કર એટલે ભુવાનું મારે અમે એના માટે બેન હું કાર્યકર છું. હા એટલે તમે દાણા ચોરવા ગયા હતા તમને એને હું ચોકલેટ દીધી તમારા લફડું થયું એમ અમે પૂછી મારે કઈ હું તમારા હારા માટે કરું છું મારે કઈ કામ નથી બેન. હા એટલે તમારે ઈ તમે કયો ને અમને ઇતિહાસ એટલે અમારે પછી એનું ઈ હાલે વ્યવસ્થિત. હા એટલે પછી તમે અહીંયા દાણા ચોરવા ગયા હતા કોણ કોણ ગયા હતા? હું એકલી જ ગઈ હતી અને ઘરના ની બધાય હતા. હા પછી ઈ ઓમ દાણા જોતા નથી ખાલી ઓમ માતાજી ને ખાલી કે એટલે ઈ થઈ જાય કામ બીજું કઈ નથી. તમે આ તમારા ઘરવાળો હરખો હાલતો નતો એટલે તમે સપટી નખાવી. પછી પછી અમારે થોડીક મગજમારી હતી તે પછી અમે નેત્રી કરાર કર્યા. એમ નથી કેતો એને પછી તમે જે જોવરાવા ગયા પછી તમે ભુવાએ હું ચોકલેટ દીધી હતી એમ આ મુદ્દો નહીં આપ્યો કે માતાજી હડકાઈમાં તમને હું પછી મુદ્દો દીધો એમ કે ભાઈ કે સારું થઈ જાય સપટી નાખી દાણા જોયા પછી તમારે એની હારે પ્રેમ થયો કેવી રીતે? હા એમ આ દિલ ખોલીને વાત કરવાની બેન આમાં કઈ બીજું નથી. આ એક ભુવાનું જે અંધશ્રદ્ધાનું છે એના માટેની વાત છે. આમાં કઈ હતું એ હતું પ્રેમ હતો એ હતો થઈ ગયું ઈ ભૂલી જાવ. હવે ઈ થયું ને ઈ એટલે આને તમને બીજી વાર દુઃખ ન દે એટલે તમે પૂછું છું મારે કઈ કામ નથી નકર તમારે જે થયું તો આપણે ખબર છે પ્રેમ સ્ટોરી કેમ થાય ઈ મને આવડે અને હું જાણું છું પ્રેમ કેમ થાય હામું જોવાથી થાય ભેગું રવાથી થાય. બોય બાય દેખાવડી હોય ધીમાથી નહીં થાય પણ તમારે આઈને જે સપટી નાખી ઈ આપણે ખાલી જાણવું છે પછી તમે હું ચોકલેટ દીધી એમ. મને એમ તો કઈ દાણા કે કઈ વસ્તુ નથી દીધી એમ કીધું કે તારો ઘરવાળો સારું થઈ જાય કે ખાલી એટલું કીધું મને. તમને તમારે એની હારે પછી પ્રેમ થયો એટલે તમને કઈ ચોકલેટ એમ કે તમને તમે ફસાવવાને ક્યાં મંત્ર બોલ્યો હતો કે તમે એકલા આવજો પછી મળવાનું કામ કે તેમ ઈ મુદ્દો જોઈ છે? ના ઈ કઈ નહીં. ઈ તો અમે ત્રણેય મમ્મી દીકરી ત્યાં ગઈ હતી મારી 2 છોકરીઓ ને હું. હા એની છોકરી હે ને તે અમે એને ઘેરે ગયા હતા. તમારે જે મતલબ તમારી જે ફર્સ્ટ મુલાકાત થવાનું કેવી રીતે એમ મારું મુદ્દો નથી તમે બેન સમજી શકતા કે એને તમારે ફર્સ્ટ મુલાકાત એટલે મતલબ તમે સામું જોયું તો એને ઈશારો કર્યો તો કે પછી તમે ચીઠી લખી નંબર દીધા હતા કે પછી તમારા જે વૈધું ઈ મોબાઈલ થી વૈધું તું પછી ત્યાંથી જાતે જવા આવવામાંથી? ના તો ઈ મારા કાકી રહ્યા ને હા મારા કાકી કહે છે તું આવી જાય ને આપણે જાહુ 2 જોવરા. પછી અમે તો ત્રણેય મમ્મી દીકરી ગઈ હતી એક નતા ગયા. પછી એમ તમારે આની હારે તમારે પ્રેમ થઈ ગયો. પછી તમે આની હારે ઘર બાંધ્યું તું તમે આની હારે પ્રેમ કર્યો પછી તઈ ભૂવો ધૂણતો થી પછી બંધ થઈ ગયો તો? ના ઈ ધૂણતા નથી ખાલી એમણે જ વાત કરે. એમણે એટલે ખાલી બેઠા બેઠા કઈ ખમકારો બમકારો ન કરે? ના. પછી એમને તમે એની ભેગા એટલે વર્ષ રહ્યા હતા તે પછી એને કોઈને શો જોયા હતા કે તમારો સહેલો શો હતો? ના ઈ મારો સહેલો શો હતો. ઈ અત્યારે તો એને મને મારી કોટી મન કે તાર સમાને ન ભરવા દો ને તાર રહેવું હોય તો રહે ને વહી જા હોય તો વહી જા કહીશ. સમાન તો આજે ન દઉં કાલે ન દઉં. સમાન થોડો તારા બાપ નો સમાન મારા બાપ નો મેં કીધું સમાન હું લઈને આવી. બેન મારે આ ભુવન નામ શું કીધું? ભાવેશ.
ભાવેશ ભુવો. હા હવે ભાવેશ ભુવાના નંબર છે તમારી પાસે? દિયો ને નંબર. નંબર બોલો એટલે હું ફોન કરું ભાવેશ ભુવાને. એમ તો જેવા તેવાના કોઈ જવાબ દે એમ નથી. અરે બેન મારી પાસે છે ને બટકા પર ઈ મેલડી જેની પાસે અડકાઈ છે ને મારે કાંધડું પકડે ઈ મેલડી. મોટો ભૂવો છું. એ નંબર છે પેલા 8 આવે છે. 8 7 8 7 પછી 3 ને 50. 3 ને 50. હા પછી 3 એકા 3 એકા 0 0 5. એ ભાવેશ ભુવો ને? હા તમારું નામ હું લખવું જો મારું હોવા દો એટલે એ હમણાં થઈ ગયેલા. હમણાં આપણે છે ને ભુવાને આપણા યુટ્યુબ માં ચડાવી દે. આ યુટ્યુબ વાળી મેલડી એ વાત કરો તમે સમજ્યા? હા એટલે આ મેલડી રહી ને ઓનલાઈન આવે એટલે હમણાં હું તમને છે ને જરીક લખી લઉં. અરે નીલમ લેતો બેઠા ઓલો કાગળ ની બીજી કોક લેતો જરીક ઉભા રહ્યા. હું લઈ લઉં જરીક કાંઈ કા. હાલો હમણાં થઈ ગયો 1 જ મિનિટ. હમણાં તમારું નામ બમ લખી લો. આગળ 2 મિનિટમાં છે ને ભુવાન ફોન જ કરી દો. આજે બધું ઉભા રહ્યો લાવો. હા થઈ ગયો. હું બોલતે નહીં ક્યાં કઈ શું હવે ભાઈ કમ્પ્લીટ. હવે તમારું નામ શું કીધું? કંચનબેન રમેશ વેગડા. હા કંચનબેન રમેશ વેગડા. વેગડા. તમારું ગામ કયું છે? ઈ મારા હાહરિયાનું ગામ. હા તમારા હાહરિયાનું ગામ છે? રેસામણી ગાલર. હા રેસામણી ગાલર સસરા જેતપુર ની બાજુમાં. હા રેસામણી ગાલર. રેસામણી ગાલર. હાલો કંચનબેન રમેશભાઈ વેગડા રેસામણી ગાલર રહે. ઓકે. અને આ ભુવાનું નામ શું કીધું? હાલો હાલો હાલો. હા આવી ગયો. આ ભુવાનું નામ શું કીધું? હલો ભુવાનું નામ. આ બેન ને કઈ ભુવાનું નામ? ભુવાનું નામ છે. હાલો. હા ભુવાનું નામ શું કીધું? ભાવેશ કાનજી સાગઠિયા. હા 1 મિનિટ. ભાવેશભાઈ કાનજીભાઈ સાગઠિયા. આ ક્યાં રહે છે? વિજયનગર 1 માં રાજકોટ. વિજયનગર રાજકોટ. થોરાડા કહેવાય ને? વિજયનગર થોરાડા રાજકોટ. હા વિજયનગર 1 માં. ઓકે હાલો થોરાડા રાજકોટ. હવે થોરાડા. તમારું નામ કંચનબેન. આ તમારા જે જૂના ઘરવાળાનું નામ શું છે? એનું નામ રમેશ. હા અને આ એનું નામ ભાવેશ. હડકાઈ મેલડી નો ભૂવો. ઓકે હાલો હવે તમે અહીંયા છે ને બેન સમજી રહેજો. પછી પાછા માથાકૂટ થાય કે એવું કઈ ન કરતા હો. હા અહીંયા શાંતિ જ રહેજો. દેજો આ રમેશભાઈ ને આપો. હા રમેશભાઈ હવે આપણે છે ને તમારા ઘરના ને તમે સ્વીકારી લ્યો. ના એ તો સાંભળી લ્યો. પછી મારે 2 દીકરીઓ છે. મારી વાત ઈ જે હોય છે પણ દીકરીઓને કે તમારે આ બેન ને મેણા નો મારવા કે એને કઈ મેણા ટોણા નો મારવા. ના એ તો હું તમને હકીકત વાત હવે કરું તમને. હા કે આને મેં લોટી ઠેકાણો 2 દીકરી દીધી. પછી દીકરીને દરબાર ની આણે ભગાડી. કોને ભગાડી? દરબાર આણે બરોબર. પછી આ સમાલ લઈને વહી ગઈ રાજકોટ. પછી હું હતો બેંગ્લોર. મારે ડ્રાઇવિંગ નો ધંધો. કાંઈ વાંધો નહીં. હવે જે આગલું છે ને આપણે ખાલી આ ભૂવા ભરાડી પૂરતું જ છે ભાઈ. પણ અત્યારે જે તમારું સમાધાન થાય છે
ના ના ઈ તો અમારે થઈ ગયું છે બરોબર. ઈ તો અહીં વી આવી છે હા, પણ એટલે મારું આપણે છે નહીં. મારું શું કહેવાનું રમેશભાઈ, કઈ મેણા કોણ આપણે કઈ મારવાનું થતા નથી. હજી કર્યું છે ઈ તો એને ભોગવવાનું છે બરોબર. હા, એમાં એવું એને છે. ભોગવી. જો અહીંયા ઈ કર્મો કરીને ગઈ, ન્યાય એને કર્મો ભોગવ્યા. હા, કાંઈ વાંધો પણ હવે સારી રીતે રહેજો. અને ઈ બેન ને મેં કીધું ને, હમણાં હું આ ભુવાને ફોન કરું છું ને એનું પાછો આ ઓડિયો તમારો વાયરલ કરું છું. આ બેનનો ને એનો ફોટો મોકલજો ભાઈ. હા ફોટો. હા, ફોટો આ બેન ને પાડીને મારામાં ફોટા નાખી દો મને ખાલી. એટલે અમે સવારે ત્યાં આવી છીએ. હા, એ નહીં પણ ઈ તો આ તો વાયરલ કરી દઈશ અત્યારે જ અમે. હા હા હા. હા, એટલે તમે આમાં ફોટો પાડીને નાખી દો. ફોટો તારો. હા તો ફોટો પાડી હાલો નાખી દો હા, તમારે. નાખી દો આમાં ફોટો પાડીને નાખો. 2 જણાનો કે એકનો? આ બેન નો એકનો જ નાખી દો. અને ભુવાનો તમે અમારી રીતે, અને ભુવાનો ફોટો જ ભુવાનો નાખી દીજો. ભુવાનો હડકાઈ મેલડી ના ભુવાનો. હડકાઈ મેળવીને ભુવાનો ફોટો છે? હા, એનો ફોટો. એટલે એને આવા ભુવા હોય ને એના એને ભુવા દાણા જોતા જોતા પ્રેમ પ્રકરણ કરે છે ને, એને અમે એના માટે ખુલ્લા પાડી ભાઈ. હા, એટલે આમાં ફોટો નાખી દો. બેન નો ફોટો નાખી દો. ભુવાનો તમે નકર બીજું કાર્ટૂન મૂકી દો. ના ના એનો ફોટો નાખી દો ને. ઓકે ઓકે, નાખો. હા ભલે. હા ભાઈ, આવી ગયો છે 2 ફોટા. ને આ એને આ પાંચમી બાયડી કરી એને. આવું ફેમિલી જીવડો છોડો. હે ભાઈ, આવું ઈ ફેમિલી બોરી ને આવું ફેમિલી તોડે છે સમજ્યા? હા હા હા. આ 5મી બાયડી કરી એને. અને ઈ પરિણેતર તો એનું પરિણેતર તો ન્યા જવા જોઈએ એને. પરિણેતર ન્યા છે તોય બાયડી બદલાવે. આ બાયડી બદલાવે છે આવી રીતે પૈસા ખાઈએ. 2.5-3 લાખ રૂપિયા લઈ ગઈ હતી. હા, તમારે ઘરવાળી છોકરી. હા, 2.5-3 લાખ રૂપિયા લઈ ગઈ હતી આ. હા, તો ઈ ભુવા છોકરી કામ કરતી હતી કારખાનામાં. 2 વર્ષની કમાણી લઈ ગઈ. પછી એની કમાણી ઈ લઈ ગઈ બરોબર. એટલે આ પૈસા હોય ને, પૈસા હોય તો ત્યાં ઉધરા તો પછી ગાગર નાખી દી. હા હા હા. આનો ધંધો ઈ છે. હા, કાંઈ આવો એનો ધંધો છે ભુવાનો. હા હા, વાંધો ના. હા ભલે વાંધો. હેલો. હા હા, ભાવેશભાઈ બોલો. હા ભાવેશભાઈ સાગઠિયા. હા. હવે મેં કીધું ઓલા કઈક તમે મૈત્રી કરાર કર્યા હતા ને આપણે કંચનબેન હારે. હા. ઈ બેન અત્યારે કઈક તમે માર્યા ને વિયા ગયા ને એવું કઈક થયું ને? હા. હે? શું? એને કઈક માર્યા છે વિયા ગયા ને? હવે એ મને નથી ખબર. હું ત્યાં ગયો નથી. હા, તો ઈ તો એના ઈ બેન તો રેશમડી ગાલોર ના છે ને? ક્યાં? રેશમડી ગાલોર ના. એ નથી ખબર. એમાં બધું લખું. બોલો ને સાહેબ. હા, એટલે મેં કીધું તમારે કઈક આ બેન અરે તમારે મૈત્રી કરાર હતા, શું હતું? છૂટા છેડા લઈ લીધા. તમે લઈ લીધા? હો, 2 વર્ષ થયા. હા, તો ઈ બેન તો અત્યારે 2 વર્ષ જ. હા. હા, ઈ તમારા આશિક હતા કેમ કરતા? કેમ હતું ઈ લગ્ન? કે તમારે ઘરવાળી હતી? હે? ઈ તમારા ઘરવાળી હતા કે તમારે આશિક હતી? મારી ઘરવાળી એ ભેગી હતી. તમારી ઘરવાળી? હા. ઠીક. પણ એમની આ બેન જે કંચનબેન હતા ઈ તમારી ઘરવાળી હતી કે તમારે લવર હતા? મારે કાંઈ લેવા દેવા જ નહોતા. તમે મૈત્રી તો છૂટાછેડા કાંઈ લેવા દેવા નહોતું ત્યાં કર્યા? એ અમારે અહીંયા ઘેરે ગયો ને લફરું થયું ને પછી છૂટાછેડા કરી નાખ્યા. લફરું શેમાં જ કીધું? હું અહીંયા એક બેન ને મેકવા ગયો તો એમાં આ બાઈ વાંહે પડી. બોલો ને. ઠીક. એટલે ઈ બેન એમ કીધું કે ભાઈ આપણે ભાવેશભાઈ છે ઈ કઈક કાયકામાં મેલડીમાં હડકાઈ મેલડીના ભુવા છો ને તમે? તમારે દાણા ચોરો આવ્યા હતા. નહીં ખોટું બોલે છે. હા, તમે ખોટું બોલે. હું ખોટું બોલે છે? તમે માતાજીને ભુવા હતા ને તમારે ઘરે ઈ છોકરીઓને બધા માતાજી ના ભુવા તો છે જ, પણ દાણા જોવડાવવા નથી આવ્યા. તમારે ત્યાં આવ્યા હતા ને ઓમ તમે દાણા નહીં. માતાજીનું બધું કહી દયો છો એવું કીધું? ના અમે ગોંડલ આવ્યા હતા. એ નથી આવ્યા. અમે એક બેન નું ભાડું લઈને આવ્યા હતા. અહીંયાથી આ લાભ થઈ. હડકાઈ માતાજીને ભુવા છો? ક્યાં માતાજીને? ઓ હતા હડકાઈ માતાના, પણ અમે એ બાબતે કોઈ હાલ્યા જ નથી. તો તમારે ત્યાં તમારી મુલાકાત શેમ જ થઈ? હવે એના એ બેનપણી હતી. હું ગોંડલ ગયો ભાડું લઈને, ત્યાંથી આ લફરું થયું લેવાના સાહેબ. છે એટલે ભાડામાં ગયા ભેગું થોડું લફરું થાય એમ?
હે ભાડામાં કઈ બેઠા ભેગું લફરું થોડું થઈ ગયું? ના એવું કઈ નતું, હું તો બીજાને ભાડું લઈને ગયો તો એમાંથી આ બેને મને ફોન કર્યો, એની પાસે નંબર બની ગયા, એને નંબર આપ્યા અને મારો નંબર જોઈન્ટ કર્યો. આ કંચનબેન હા હવે તમારે હવે તમે બેન મીડા કેવા હું હે હવે તમે મીડા બેન કેવા એટલે એને ફોન આવ્યો, હું હા બોલું ના બોલું. એ બેન ને બહુ સિરિયસ હતા, બેન ને ગુંદાવાડીમાં દાખલ કર્યા, નંબર મારી પાસે કોઈના હતા નહીં. પછી મેં ફોન કર્યો એના એ બેન ના ફોન માંથી, તો આને લાગ્યો અહીંયાથી લપ થાય. બોલો ને. ઠીક 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 કાંઈ વાંધો નહીં. એટલે ઈ તો એને મને જે અમારે વાત કરી ને ભાઈ, કંચનબેન નો જ ફોન હતો. નહીં નહીં હા મને કંચનબેન નો જ ફોન હતો એમ કહું. હા હા બોલો. કંચનબેન જ કીધું ભાઈ અમે ત્યાં કણે મારી કાકીજી હાવું ને અમે જો ગયા તા માતાજીના રજા લેવા પૂછવા ને એવું કઈ કે બધું કઈ નહીં 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 ખોટું બોલે છે. એટલે મેં કીધું તો અને તમે મસાણી હડકાઈ મેલડીમાં ના ભૂવા છો ત્યાં લગ્નની વાત છે. નહીં નહીં એ વાત ખોટી સાહેબ. ભાવેશભાઈ કાનજીભાઈ સાગઠિયા, વિજયનગર, શેરી નંબર 1, રાજકોટ. હા અહીંયા આવ્યા જ નથી. એ મારી શેરીમાં ગમે ને પૂછો, હું કોઈનું જોતો જ નથી ને કાંઈ કરતો જ નથી. છે સાટો પાણી કરો છો કે નહીં? હે સાટો પાણી સાટો પાણી તો પછી 12 મહિના પરબત થોડું ઘણું લઈ તો લઈને સાહેબ. ઠીક સાયકા બાયકા કરવાનું જાતા જ ન પી. ઠીક ઠીક. આપને કે અવાજ એવું લાગ્યું ને મેં કીધું થોડુંક મોજમાં હોય એવું છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ઠીક કાંઈ વાંધો. અટાણે કંચનબેન તો ક્યાં છે? હવે મને નથી ખબર ક્યાં. કાંઈ વાંધો. તો ઈ એના ઘરે એના ઘરવાળા ભેગું ને એના છોકરીઓ ભેગી વહી જાય તો હવે કાંઈ પ્રોબ્લેમ નથી ને? ના ના મારે કાંઈ તકલીફ જ નથી કોઈ જાય. પણ લફરું પાસે ચાલુ થાય એમ નથી ને? ના રે ના મારે એને કાંઈ લેવા દેવા જ નથી. ઓકે કાંઈ વાંધો નહીં. એટલે હવે એનું ઘર સંસાર હાલવા દીજો ને. હવે તમે એવું માતાજીના નામમાં આવું કાંઈ ન કરતા હો. હા મારે એની કાંઈ કોઈ સંબંધ જ નથી રાખવો. આપણે નહીં બોલો. આ મેલડીમાં ના ભુવા તરીકે જે તમારી પાસે આવ્યા હતા હડકાઈ મેલડી ના હિસાબે નહીં નહીં ખોટું બોલે. છોકરા ઉપર હાથ મેકીને કહી દો કે તમે જોવા ગયા હતા. પછી તમે ઈ મારી પાસે રેકોર્ડિંગ છે. એ નથી ગયા. હા તમારે બધા પુરાવા મને દીધા છે. મારી પાસે રેકોર્ડિંગ છે. હું વાત કરું છું કાકા. ના ના બાપુ હું અહીંયા ભાડું લઈને પેચલ ગયો ગોંડલ. માતાજી છે પણ તમે જે માતાજીનું કામ હતું ને એમાંથી તમારે થયું છે. તમે ખોટું બોલો. નહીં નહીં ખોટું નહીં એ વાત. યાર કહું છું બધા પુરાવા નહીં કામ કહું છું. રેકોર્ડિંગ દીધા. ના ના એ મારી ભેગા મારી ઘરવાળી આવી રે મારી ભેગા 3 વર્ષ આ લોકો રહ્યા. એની માં અને એની છોકરી બે હોય એ તમે જાણો ને હડકાઈ મેલડી જાણે. પણ હવે આને ઘરે હડકવા ન હાલે એવું કરજો. હડકાઈ મેલડી ને કઈ મારે કાંઈ એની હારે કોઈ સંબંધ જ નથી રાખવો. ઓકે વાંધો હાલો. અને હવે ધૂણવાનું ચાલુ છે કે બેન? અરે હું ધૂણતો જ નથી 2 વર્ષ. ઈ તો પછી ઓલી કંચનબેન ને તેમ લફરું કર્યું એટલે પછી માતાજી ખાઈ ગયા હોય ને. ના રે ના ના માતાજી ભેગા જ છે પણ આપણે શું કામ એવા ખોટા કોઈના ફંદે વાર લેવાના. માતાજી ભેગા હોય તો કયો જી હું કોણ બોલું? પછી કોઈના કાંઈ લેતોય નથી ને હું કાંઈ દેતોય નથી. એમ નહીં માતાજી તમારી ભેગા હોય છે ભાઈ ભાવેશભાઈ તો પૂછો તમારે હડકાઈ માતાજીને પૂછો છે હું કોણ બોલું? અરે હું લેતોય ને દેતોય નથી એને ખબર. એમ નથી બધા રખડા મારી ભેગા. એમ નથી કહેતો. તમે હડકાઈ મેલડીને પૂછો હું કોણ બોલું છું. હું કોણ બોલું એ મને નથી ખબર કોણ બોલતા. માતાજીને પૂછો છે. હું અત્યારે હું ઉઠો કારકામાં પૂછો. મારે કારકામાં તો જાગતા હોય છે કે ઉઠા છે. હવે એ કાંઈ સુધી હું ઉઠો તમારો ફોન 2-3 વાગ્યા ત્યારે ઉપાડ્યો. બોલો તો તમે કારકામાં પૂછો હું કોણ બોલું. જે બોલતા હોય બોલો. હું કોણ બોલું છું કારકામાં પૂછો એમ કહું. અત્યારે મારી પાસે હું 5 નાસ્તો જ નથી કોઈ જિંદગીમાં. તો હડકાઈ મેલડીને પૂછો. અરે હું કોઈનો 5 નથી નાખતો. હડકાઈ મેલડી ગમે એને પૈણમાં આવે. તમે ભુવા છો તમારે પૈણમાં જરીક બોલાવો છે. પૈણમાં કાંઈ છોડ માતા કરી જાય કોઈ. તમારે પૈણમાં આપણે હાકરું મારીએ બેડા મારીએ એ બધું કરીએ તો દેવ પૈણમાં આવ્યા વગેરે આપણે કરીએ. એમ નહીં કાંઈ કોઈને કાંઈ પેનમાં કરી જાય કે હું કોણ બોલું છું મેલડીઓ એમ બધું કરીએ. એવું બધા છુટકારા તો એ દેવ એવા છુટકારા અમને નથી ફાવતા. તો તમારા પૈણમાં અટણ દેવ આવતી નથી. અત્યારે દેવ ન જોઈ ને તો કઈ આવશે? કાંઈ માતા કાંઈ તમે કયો બધા એમ કે એમ થોડા માતા નવરી.
તો કઈ આવો? એવી તમને ટાઈમ થાય ત્યારે આવો ને નો આવો. છે ટાઈમ આજકાલ થાય એમ હોય કાલ ફોન કરું. મારી પાસે એવો કઈ ટાઈમ નથી, જયારે આવો ત્યારે બોલો ને તમે. ઠીક, વાંધો ના આવે તો મેલ ડિમાન્ડ પૂછી લેજો બીજું. મેલ ડિમાન્ડ મારે ક્યાં પૂછવાનો હવે, મારે કોઈને પૂછતો નથી હું આટલા ટાઈમમાં. સારું. હા, જય માતાજી.